મમ્મીનું કામ એક બાજુમાં ભાખરી થાય છે, એક બાજુમાં પરોઠા. તો આપણે ઈચ્છીએ છીએ કે આપણા વ્લોગથી ઘણા બધા લોકોની લાઈફ બદલાય, હે ને? તો નિશિવ તો બા ત્યાં બાજુવાળા બા કહેતા હતા એટલે 10 દિવસ સુધી સવારે ઉઠીને બધું જે કામ આપણા હમણાં જો કે કયા કયા ડેકોરેશનમાં હું કેવી રીતે કરું. પાછળ મેડમ દેખાય છે જે ચડી ગયા છે માળીએ, સોરી માળીએ ની રસોડે. ભાઈનું ડ્રોવર છે ને ઓટોમેટિક ખુલી ગયું, મારો પગ આવી ગયો તો નોર્મલ તો મને સો આ દેખાય છે તમને અહીંયા વાગેલું, બહુ ગજબનું વાગેલું છે. નસો જે છે ને બધી ઉતાવળ મારા જેમ તો વહેલા ઉઠી જશે. પછી ખુશી કન્ટિન્યુ કરશે વ્લોગ. ઓકે, હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:15. આજે તો હું મતલબ રેગ્યુલર કરતાં પણ લેટ ઉઠી છું, બહુ મારે લેટ થઈ ગયું. તો બસ અત્યારે ફ્રેશ થઈ ગઈ છું. મમ્મી મારા માટે બનાવે છે ચા અને પરોઠા, નિકેશ માટે ભાખરી. તો ઘણા લોકો પૂછે છે કે સવારે ઉઠીને બધું કોણ રેડી કરે, તો બધું જ મમ્મી રેડી કરે છે, બિકોઝ મારે લેટ થઈ જાય એડિટિંગમાં ને તો. અને મમ્મીનો સપોર્ટ બહુ જ છે. આપણે મમ્મી જોડે જ વાત કરીએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો અહીંયા જુઓ, મમ્મીનું કામ એક બાજુમાં ભાખરી થાય છે, એક બાજુમાં પરોઠા થાય છે મારા અને નિકેશ માટે, હે ને મમ્મી? હા, તો શું કહેશો તમે, આટલી બધી અમારા માટે હેલ્પ કરો છો તો? હેલ્પ તો કરવી પડે ને બકા. તો અને બધાને શું કહેવા માંગશો જે પણ ઘરમાં વહુઓ નોકરી કરતી હોય કે કામ કરતી હોય? કરતી હોય તો હું તો બધાને એવું જ કહું છું કે આપણે બી થોડીક મદદ આપણે છોકરાઓને કરાવવી જોઈએ. યસ, કેમ કે કાલે આપણા ઘરે ગેસ્ટ આવ્યા હતા, એમણે પણ એવું કીધું કે અમે તમારા જોડેથી બહુ બધું શીખીએ છીએ. તો આપણે ઈચ્છીએ છીએ કે આપણા વ્લોગથી ઘણા બધા લોકોની લાઈફ બદલાય, હે ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું મારા છોકરાને એવું સમજાવું છું, જેમ ત્યાં લીટા કરે છે એવું ના કર. પાછળ બાર બોર્ડ મારેલું છે નિશુ. હા રકો, ગુડ મોર્નિંગ, હાય, જય શ્રી કૃષ્ણ નિશિવ, જય શ્રી કૃષ્ણ. અહીંયા નહીં લખવાનું બેટા, બહાર લખવાનું. આપણે પેલા મીતુભાઈ એમ ઘરે કાલે ગઈ હતી ને હું, હે તો નિશિવ તો બા ત્યાં બાજુવાળા બા કહેતા હતા કે નિશિવ કેમ ના આવ્યો, તું જઈશ એમને મળવા? એ ઘુંઘરાલું વાળો ઘુંઘરું, તું જઈશ બાને મળવા? હા હા, આ પણ આમ તો જો, તું જઈશ બાને મળવા? હે, ઓકે. એ પણ લોકોએ ના જોયું હોય એ લોકોને બતાવી દઉં કે આ જે ફ્રેમ છે એ કાલે આવ્યા હતા અમારા ઘરે. અમારા સબસ્ક્રાઈબર એ બહુ મસ્ત ફ્રેમ બનાવીને લઈને આવ્યા છે. નિકેશ, તમને કેવી લાગી છે આકૃતિ બેનની? મને આજ એકચ્યુઅલી આ જ ફોટો મને ગમતો હતો. હા, મેં એવું કંઈક વિચાર્યું હતું કે આ ફોટાનું કંઈક કરીશું, પણ એ સબસ્ક્રાઈબર આપણને લઈ આવ્યા આપણા માટે. ક્યારે વિચાર્યું પણ નતું એમ. ઓકે, સો આજનો શું શેડ્યુલ છે તમારો? આજનો શેડ્યુલ છે, બાકરોલથી કોલ આવ્યો છે એક બે. ઓકે, હું વિચારું છું આજે નહીં જઉં, કારણ કે કાલે પાછી રજા આવશે, એટલે હું બુધવારે જઈશ બાકરોલ. ઓકે. સો અત્યારે તો પહેલા તમારે, હા બેટા, તું બાને મળવા જઈશ? પહેલા મારે ગાડી ધોડાવવા જવાની છે. ઓકે, અને એની પહેલા તમારે મને રીલ્સ બનાવી આપવાની છે, 3 દિવસથી પેન્ડિંગ છે. ઓકે ઓકે. સો બધા તમે, એટલે લોડ વાળું કામ નથી. કાલે તો પણ બહુ જ થાક લાગી ગયો હતો, પડદા ભેગા ઊંઘ આવી ગઈ. તમે નહીં, હું કેટલા વાગે ઉઠી? ઓકે. નિકેશનું કહેવું એવું છે કે હજુ મને ઊંઘ આવે છે. કોઈક મને એમ કહે ને કે સૂઈ જાવ તો હું પાછો સૂઈ જાઉં. સૂઈ જાવ, કામ કોણ કરશે? તમારે ક્યાં કચરા પોતા કરવાથી ચિંતા? એટલે ઘરના કામથી બહારના કામ તો કરવા પડશે ને. સો અત્યારે છે ને હમણાં થોડા 1 વીક સુધી, હે મમ્મી વનિતાબેન, 1 વીક નહીં આવવાના, 10 દિવસ. 10 દિવસ નહીં આવે એટલે 10 દિવસ સુધી સવારે ઉઠીને બધું જે કામ આપણા હમણાં થોડા, ઘરવાળાને સાચવો એના કરતાં તમારે 10 ગણું વધારે તમારે કામવાળાને સાચવવા પડે. એ વાત સાચી. નિકેશ મને એમ જ કહે કે તમે અમને ને સાચવો ને તો ચાલે, જે કામ કરવા બેન આવતા હોય ને, તમે આપણા હેલ્પર આવતા હોય એને તમે પહેલાં સાચવો. હા, તો એમની સૌથી વધારે હેલ્પ રહે છે કે જેના લીધે વ્લોગિંગમાં થોડું આપણને ટાઈમ મળી જાય. તો આજે તો આપણે બધું કામ ને એવું બધું પતાવવાનું છે, તો ફટાફટ હમણાં પતાવી દેવાનું છે. તો પહેલાં કરીશ હું, પહેલાં દવા લઈશ, દવા લઈને ચા નાસ્તો કરીશ, અને પછી મારું જે પણ કામ પતાવવાનું છે પતાવીશ. એના સિવાય બી કાલે જે રીલ શૂટ કરી રહી છે બધી એડિટ કરવાની છે, અને ઘણું બધું કામ છે. ઇવન રેસીપી પણ હમણાંથી નથી આવી, તો એના માટે પણ થોડું સેટ કરવાનું છે, જોઈએ કેમનું સેટ થાય છે. ઓકે, સો બ્લોગ એન્ડ સુધી જોજો. હું અને નિશુ આવી ગયા છે થારનો આટો ખાવા માટે. નિશુ, ક્યાં જઈએ છીએ આપણે? હવે
બાપા. જ્યાં સુધી સવારમાં થારનો આટો નહીં ખાઈને ચા જેવું એને વ્યસન થઈ ગયું છે થાર. હા હમણાં વચ્ચે પરમ દિવસે બી એવું જ કર્યું હતું. થાર તો નિકેશ અત્યારે કંપની આજે લઈને જાય છે કેમ કે રિટર્નમાં વોશ ને બધું કરાવવું છે કારમાં એટલા માટે. એને નિશિવ શેમાં જઈએ છે આપણે? શેમાં જઈએ છે? ખીલી ગયા. ઓકે. જય શ્રી કૃષ્ણ. બાય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાટા. ટાટા. લૂના સરસ મજાના ચોકલેટ પારણા થઈ ગયા છે રેડી. અને તમે લોકો સજેસ્ટ કરજો કે કયા કયા ડેકોરેશનમાં હું કેવી રીતે કરું. આજે આપણે ચોકલેટવાળા કર્યા છે અને હવે આપણે લાલુને ઝુલાઈ લઈશું. ગોપાલ મારો પારણીએ ઝૂલે, ગોપાલ મારો પારણીએ ઝૂલે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લાલુને છે ને અત્યારે સોનાની મતલબ જે તુલસી માળા છે ને એ પહેરાવેલી છે, વાંસળી છે. આજે લાલુનું રૂપ અનોખું લાગી રહ્યું છે. હું અત્યારે આવી ગયો છું ઘરે. પાછળ મેડમ દેખાય છે જે ચડી ગયા છે માળીએ. સોરી, માળીએ નહીં, રસોડે. પણ કેમ ચડી જાય? હમણાં તમે જોયું હશે, હમણાં મને બ્લોગ ના લેવા દીધો એને. એ ટીવી કેબિનેટે બેસીને એવું જબરું એડિટિંગ કરી રહી હતી. મેં કીધું આ જબરું એડિટિંગ કરી રહી છે. એ જોવા જેવું અમે હતું. પતલા છે, તમે આઈએ તમારે જેવા બેહવાન ટ્રાય કરો ને તો આવે નહીં, બરાબર? હા, એટલે અમે એક સાઈડ થી અમારું બેલેન્સ જતું રહે, અમે નીચે આવી જઈએ. વાગી ગયું છે ને એટલે મારથી ઊભું નહીં રહેવાતું, હાથે ને પગે નહીં. બરાબર. અહીંયા ભદ્રેશભાઈ આવ્યા છે. હાય ભદ્રેશભાઈ. એકચ્યુઅલી એનું નામ ઓરિજિનલ નામ ભવ્ય છે. જે પણ સબસ્ક્રાઈબર અમારા ઘરે આવે છે ને એ લોકો એને ભદ્રેશ કહીને જ બોલાવે છે. આ ભદ્રેશભાઈ છે ને કે એકચ્યુઅલી એનું નામ ઓરિજિનલ નામ ભવ્ય છે. હું એને પહેલેથી ભવ્ય નથી બોલાવતું, ભદ્રેશ જ બોલાવું છું. એટલે બધા એના ભદ્રેશથી જ ઓળખે છે. શું કેવું તારે એ બાબતે? એવું આમ તો કઈ નહીં, એવું પ્રેમ છે એટલે બોલે છે તો સહન કરે તમે છે. હવે નામ પાડી વ્યવસ્થા થઈ ગઈ છે. આ પ્રેમ ત્યારે છે હું સાહેબ. ટ્રાય કરીશ કે ભાઈ તને હવેથી ભવ્ય બોલાઈશ. ઓકે? સો કોઈ નામ ના બગાડતા એનું. શું કહેવા માંગીશ ખુશી આજે? આજે ખુશી આઈ આજે થિંક મારો દિવસ જ ભંગાર જતો બપોરે રહ્યો વ્લોગ છે. કન્ટિન્યુ નથી કર્યો. હું એને વ્લોગ કન્ટિન્યુ કરી રહ્યો છું. કેમ નથી કર્યો ખુશી જવાબ આપશે. ઉપકાર કર્યો તો હું અહીં કર્યો. એટલે એમાં એવું છે કે આજે મેં છે ને 2 રેસીપી બનાવી અને આજે મને એકચ્યુઅલીમાં હાથે હું થોડું દાજી ગઈ છું ને પગે મને વાગ્યું છે ને તો મારાથી પ્રોપર ચલાતું નહીં. એમ તો હું વજન દઈને ચાલવાની ટ્રાય કરું છું બટ બહુ પેઇન થાય છે એટલે હું અત્યારે એટલા માટે જ ઉપર બેસી ગઈ છું. મને એકચ્યુઅલીમાં અંદર જે ટીપાઈ છે ને તો લાલુનું પારણું કરવાનું હતું ને એટલે ટીપાઈ ઉપર લાલું રાખવાના હતા તો એ ટીપાઈનું ડ્રોવર છે ને ઓટોમેટિક ખુલી ગયું. મારો પગ આવી ગયો તો નોર્મલ તો મને અહીંયા નસનો કાપ છે ને સૂજી ગયો છે. બતાવે છે નિકેશ તમને બેક કેમેરાથી. ના દેખાય છે. ના બેક કેમેરાથી બતાવો. ઓકે બતાવો. સો આ દેખાય છે તમને અહીંયા વાગેલું. બહુ ગજબનું વાગેલું છે. નસો જે છે ને બધી સૂજી મતલબ ઉપર આવી ગઈ ને બહુ દુખે. જ્યારે પગ મૂકો ત્યાં તો નહીં જ રહેવાતું જ નહીં. અને આજે છે ને ખુશીના 150K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. સો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને તમારા બધા માટે આવતીકાલના બ્લોગમાં આવી જશે. ચાલો. તમારા બધાના પ્રેમથી થયો છે. બાકી અહીંયા સુધી પહોંચવા માટે લોકોને સો આ જગ્યાએ પહોંચવા માટે લોકોને 4-4, 5-5 વર્ષ લાગી જાય છે. એની જગ્યાએ તમે અમને જે પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો એના બદલ થેન્ક યુ સો મચ. Yes. અને બધાને કહી દઉં કે આવતીકાલના વ્લોગમાં જે આપણે ચેલેન્જનું વાત થયેલી હતી તો એના માટે શું લખેલું આવશે પરચીમાં હું તમને લોકોને અત્યારથી કહી દઉં છું. ખુશીસ ફેમિલી બરાબર એના બધા સ્ટીકર્સ આપણે આખા ઘરમાં અલગ અલગ જગ્યાએ લાઈક હું અહીંયા વ્લોગ બનાવું છું, જેટલી પણ જગ્યાએ વ્લોગ બનાવું છું ત્યાં હશે. બધાના તમારે સ્ક્રીનશોટ લેવાના છે અને બધાનો સ્ક્રીનશોટ તમારે મને મારા મેલ આઈડી ઉપર મેલ કરવાનો છે એટલા માટે. અને તમને લોકોને આવતીકાલના વ્લોગની અંદર ડિસ્ક્રિપ્શનમાં મારો મેલ આઈડી મળી જવાનો છે. તો તમે બધા તૈયાર રહેજો મારા મેલ આઈડી અને ચેલેન્જને એક્સેપ્ટ કરવા માટે. તો 9 અને 6 આવતીકાલે વ્લોગ આવી જશે. સો કન્ટિન્યુ જોતા રહેજો અને ફટાફટ જો મોડા ઉઠતા હોય ને મારા જેમ તો વહેલા ઉઠી જજો. અને અત્યારે આવી ગયા છે મમ્મી ને લોકો. હાય બાબુ. હાય મમ્મી. હાય. હાય. હું રિસીવ જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરીશ પછી ખુશી કન્ટિન્યુ કરશે વ્લોગ. ઓકે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પેંડા આપવા. અમારા એક દીદી છે એમના ઘરે. આપણે ત્યાં પણ વ્લોગ લઈશું. તો કંઈ નહીં, આપણે પહોંચે 3 ઘર પૂરા કરવાના છે. જોઈ લઈએ આજે પૂરા થાય છે કે નથી થતા. નહીં શું હાય કહી દે ને ભાવ. એને તો કંઈક નું કંઈક જોતું જ હોય. કોઈ નહીં, આપણે ફટાફટ પહોંચીએ. રાહુલ કુમાર હાય હાય કરો.
આ મારો વ્લોગ છે માવો બનાવે છે તું થોડી વાર તો શાંતિ તો એમાં શું વાંધો છે એટલે હું કરવાનું હાય કરવાનું ખાલી હાય સો આપણે અહીંયા જઈએ છીએ ગાર્ડન એરિયામાં નિશિવને લઈને ભૂમિબેન જાય છે માસી જોડે નિશિવ અત્યારે એન્જોય કરે છે નિશિવ તો જુઓ ભાઈ વાહ આપણી ભૂમિ માસીને ઘેર રોજ આવી જઈશું નિશિવ આવો છે ને બેટા હે નિશુ રોજ આવી જઈશું આપણે મજા આવે છે ને આવો છે લપસાણી ખાવી છે લપસાણી ખાવી માં ચોકલી ને લપસા કુદાન લે કુદે પૈયન લપસાણી ખવડાવો ચલો ચલો ડિગ 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 આયો વાહ ભાઈ વાહ નિશુ ફરી ભાઈન કે ખવડાવે ક્યારનો જતો તો ગમે છે ને હા હે તો નિશિવ આવી ગયો છે આયો મજા પડી ગઈ છે નિશિવ ને તો સરસ નિશિવ આઈ જા અલ્યા મારા બેટા તું તો બહુ મોટો થઈ ગયો કે શું હે હાય ધીમે ધીમે બસ મને ચક્કર આવે બાય 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 બેટો બાય મજા આવી મજા આવી બહુ મજા આવી ને જઈશું આપણે ક્યાંક બહાર ટૂર કરીશું ચોક્કસ હા બેટા લઈ લો હાય હેલો હાય તો કર દો કરણભાઈ મોટા માણસો કરોડપતિ માણસો ખાલી અમારા વ્લોગમાં હાય ના કરે અરે શરમાઈ ગયા કરણભાઈ ગયા બ્લોગમાં આપણા હા પહેલી ના નિશુના બર્થડે વખતના વ્લોગમાં છે ને મારું ગરબા રમે છે અચ્છા હા હાઇલાઇટ થયા જ છે એમ તો હે ને મજામાં શું કહેશો ગાય કર ના ગાય નિશુ અહીંયા ગાયનો ડાન્સ કરશે ઓકે સો બસ જસ્ટ અત્યારે આપણે વ્લોગ એન્ડ કરી રહ્યા છીએ જ્યાં આપણે પેંડાને એવું બધું આપવાનું તો ફટાફટ જોઈને આપી આવ્યા તો લાસ્ટ જે તમે જોયું એ કરણભાઈને એ લોકો હતા કરણભાઈ પૂનમ ભાભી તો મારા નિશુના બર્થડેના દિવસનો જે વ્લોગ છે એમાં ગરબા રમતા મારી સાથે તમને લોકોને દેખાઈ રહ્યા હશે અને જે લોકો મારા જૂના વ્લોગ જોઈને આવ્યા હશે તો એ લોકોને ખબર છે કે રક્ષાબંધન પર હું એમના ત્યાં ગઈ હતી રાખડી બાંધવા માટે તો ટેટુ સ્ટુડિયો પર અમે બધા સાથે હતા એટલા માટે અમે કોન્ટેક્ટમાં છીએ અને બસ આજે તો એવું જ બધું મતલબ જ્યાં અમારે પેંડા આપવાના બાકી હતા એ બધું પતાવી દીધું છે અને કાલથી બસ હવે બધું ક્લિયર છે હવે ક્યાંય આપવા જવાનું બાકી નથી મારા ખ્યાલથી જો કે એટલું બધું છે ને તો યાદ નથી આવતું બટ કોઈ હશે તો આપણે એક પેન્ડિંગ હશે તો ક્લિયર કરી દઈશું અને કાલે આવી જશે ફાઇનલી ચેલેન્જનો વ્લોગ તો વિધાઉટ સ્કીપ તમે વ્લોગ જોજો તો તમને લોકો મતલબ ચેલેન્જમાં શું છે શું નહીં તમને લોકોને ખબર પડશે બટ આજે મેં હિન્ટ તો આપી દીધી છે કે ખુશીસ ફેમિલી કરીને જે પણ આવશે સ્ટીકર આવશે લાઈક હું અહીંયા હોઈશ તો અહીંયા પાછળ કે દેખાશે બીજે કાંઈ હોઈશ તો ત્યાં જ દેખાશે એવી રીતનું તો એ બધાના સ્ક્રીનશોટ તમારે કલેક્ટ કરવાના છે અને મને મેઇલ કરવાનું છે બધું જ તમને કાલના બ્લોગની અંદર મળવાનું છે તો બ્લોગ એન્ડ સુધી જોતા રહેજો એ બ્લોગને સ્કીપ કર્યા વગર જોજો તો જ તમે ચેલેન્જ જીતી શકશો તો બસ આજના વ્લોગમાં આટલું છે તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ